આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. सारद शेष महेश विधि, आगम निगम पुराण. नेति नेति कही जा सुगुन, करही निरंतर गान. ગોસ્વામી તુલસીદાસે જ્યારે રામાયણ પોતાના પ્રદેશની ભાષા અવધીમાં લખી ત્યારે એના ઉપર ઘણો વિવાદ થયો, પણ ગોસ્વામીજીએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં, કારણ કે એમને એક વાત પર વિશ્વાસ હતો કે રામાયણની વાર્તા સામાન્ય મનુષ્ય સુધી પહોંચવી જોઈએ. જેવી રીતે રામાયણમાં જે કર્તવ્ય, ત્યાગ અને પ્રેમના આદર્શ બતાવ્યા છે, જે હ્યુમન બિહેવિયરના આઇડિયલ્સ છે, જેનાથી એક સામાન્ય મનુષ્ય પણ પોતાના જીવનના માર્ગદર્શન મેળવી શકે છે, એને જીવનની સાચી દિશા મળી શકે છે. રામાયણ એક ધાર્મિક ગ્રંથ હોવાની સાથે સાથે એક સાંસ્કૃતિક દસ્તાવેજ પણ છે, એક એવું કલ્ચરલ ડોક્યુમેન્ટ છે જે રંગ, દેશ, પ્રદેશ, જાતિની સીમાઓને પાર કરીને સામાન્ય મનુષ્યના જીવન પર એટલી ઊંડી અસર નાખે છે કે દરેક મનુષ્ય પોતાના રોજિંદા જીવનમાં એની શિક્ષા અને તાલીમથી એનો ફાયદો ઉઠાવી શકે છે. આ જ કારણ છે કે સંસારની લગભગ દરેક ભાષામાં આનું અનુવાદ થઈ ચૂક્યું છે. જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રૂસ, ચીન, ઈરાન, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા જેવી આદિ ભાષાઓમાં રામાયણને એટલો જ આદર મળ્યો છે જેટલો ભારતમાં મળ્યો. રૂસમાં છેલ્લા કેટલાય વર્ષોથી આનું નાટક ભજવવામાં આવે છે, જ્યારે ઇન્ડોનેશિયામાં રામાયણ ત્યાંની લોકકથા છે, ત્યાંના ફોક આર્ટનું એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને પ્રમુખ વિષય છે. એનું કારણ છે કે ભારતે ક્યારે પણ બીજાના પ્રદેશ પર પોતાનો કબજો મેળવવા માટે ક્યારે પણ પોતાનું સૈન્ય નથી મોકલ્યું, ફોજ નથી મોકલી. હંમેશા ભારતથી ગયા શાંતિ અને દોસ્તીના દૂત, મેસેન્જર ઓફ પીસ એન્ડ લવ, જેમણે એમની ધરતી પર નહીં પણ દિલો પર રાજ કર્યું. એ દૂતોની સાથે ગઈ ભારતના વીરોની વાર્તાઓ, એમના એપિક્સ, રામાયણ જેવી મહાન વાર્તાઓ. એમની અસર એટલી ઊંડી હતી કે એમની વિશે વાત કરતી વખતે પંડિત જવાહરલાલ નહેરુએ પોતાના એક પુસ્તકમાં ફ્રાન્સના એક ઇતિહાસકાર, ઇતિહાસના વિદ્વાન મિસલેટના વિચારો એ રીતે લખ્યા છે જેમને જીવનના અનુભવોને મેળવવાની તરસ હોય છે. એ આ મહાકાવ્યરૂપી સમુદ્રથી આપણી તરસ છુપાવે છે, જે સાગર કરતા વિશાળ છે, જેમાં સૂર્યનો પ્રકાશ છે, જેમાં નિરંતર શાંતિ છે, એક અનોખી મીઠાશ છે. સૌથી પહેલા મહર્ષિ વાલ્મીકીએ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી હતી. यावत् स्थास्यन्ति गिर्यः सरितश्च महितले, तावत् रामायण कथा लोकेषु प्रचरिष्यति.
એ પછી જ્યારે સંસ્કૃત બોલચાલની ભાષા ન રહી ત્યારે કવિ અને સંતોએ વારંવાર પોતપોતાના સમયમાં અને પોતપોતાની પ્રદેશની ભાષામાં લખી. દક્ષિણની ભાષામાં રંગનાથે રામાયણ તેલુગુમાં લખી. ಮಾದೇವು ಗಮಲಾಕ್ಷು ಮಮ್ಮೇಲು ದೇವು ಮಾದೇವು ಗಮಲಾಕ್ಷು ಮಮ್ಮೇಲು ದೇವು ನಾದಿ ನಾರಾಯಣು ನಖಿಲ ಲೋಕೇಶು ನಾದಿ ನಾರಾಯಣು ನಖಿಲ ಲೋಕೇಶು. એ જ પ્રમાણે મહર્ષિ કંબને તમિલમાં, અગત્ય છંદ મલયાલમમાં, નાગચંદ્રજીએ કન્નડમાં લખ્યું હતું. પૂર્વમાં મહાકવિ કૃતિવાસજે રામાયણ બંગલામાં લખ્યું. કૃતિવાસજીનું રામાયણ તેમના જીવનકાળ દરમિયાન ઘરે ઘરે ગવાતું હતું. এত দিনে এত দিনে দশরথ মনেতে উল্লাস রাম জন্ম রচিলেন পণ্ডিত কীর্তিবাস মধু চৈত্র মাস শুক্ল শ্রীরাম নবমী মধু চৈত্র মাস শুক্ল শ্রীরাম নবমী. એ જ પ્રમાણે પશ્ચિમના તટ પાસે મહારાષ્ટ્રમાં સંત એકનાથે પણ બહુ જ ભાવપૂર્વક એનું ગાન કર્યું. श्रीरामच्युत वृक्ष प्रभ श्रीरामच्युत वृक्ष प्रभ त्यावरी वाल्मीकि कवि कोकिल त्यावरी वाल्मीकि कवि कोकिल नारद वसंते कुटली कीळ नारद वसंते कुटली कीळ मधुराक्षरी सरळ आलाप केला श्रीरामच्युत वृक्ष प्रभ श्रीरामच्युत वृक्ष प्रभ. મેં પહેલા કહ્યું એ પ્રમાણે ઉત્તરમાં ગોસ્વામી તુલસીદાસજીએ આને અવધિમાં લખ્યું હતું. सब जानत प्रभु प्रभुता सोई तदपि कहे बिनु रहन कोई तदपि कहे बिनु रहन कोई. सीताराम चरित अति पावन सीताराम चरित अति पावन मधुर सरस अरु अति मन भावन मधुर सरस अरु अति मन भावन. રામાયણની કથા માણસના મનમાં એ વિશ્વાસ, એ ભરોસો અને શ્રદ્ધા મજબૂત કરે છે કે જ્યારે પણ અત્યાચારની તાકાત નિરંકુશ બની જાય છે ત્યારે માનવતા અને ન્યાયને પગ નીચે કચડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે વખતે દુનિયામાં કોઈ એવી શક્તિ, એવી વિભૂતિ માણસના રૂપમાં આવશે જે જુલ્મની તાકાતનો અને એના હથિયારોનો સામનો માત્ર પોતાની સચ્ચાઈ, આત્મવિશ્વાસ અને પ્રેમની ભાવનાથી કરશે. રામાયણની પરંપરાગત કથા એ વાત ઉપર આધારિત છે કે એક સમયમાં જ્યારે અત્યાચારી શક્તિ રાવણના રૂપમાં આવે છે, જે પોતાની શક્તિના મદમાં આ ધરતીને પોતાની પગની નીચે કચડી નાખશે, એ વખતે ધરતીના ઋષિમુનિ અને દેવતા બધા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા જાય છે અને એમની વિનંતીથી દ્વવિત થઈને એને સહાય કરવાનું વચન આપે છે. આ કથાથી માણસમાં સચ્ચાઈ અને સત્યના રસ્તા પર ચાલવાની હિંમત આવે છે, કારણ કે એને વિશ્વાસ હોય છે કે હંમેશા આ દુનિયામાં સચ્ચાઈની જીત થશે અને આખા સંસારમાં એક જ નારો હંમેશા ગુંજતો રહેશે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે.
भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुनवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोऽपि निषदैर्गायन्ति ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यमयोगिनो यस्यान्तं न विदुःसुरा सुरगणा देवाय तस्मै नमः। जन सुखदायक प्रणतपाल भगवंता ओधित हितकारी जय असुरारी सिंधु सुता प्रिय कंता आनंद सुर धरणी अद्भुत करनी मर्म न जानई कोई जो सहज कृपाला दीन दयाला अनुग्रह सोई जय जय अविनाशी सब घटवासी व्यापक परमानंदा अविगत दोतीतम चरित पुनीतम माया रहित मुकुंदा जेहि लागी विरागी अति अनुरागी विगत मोह मुनि वृंदा निशिबासर ध्यावहि गुणगण गावहि जयति सच्चिदानंदा जयति सच्चिदानंदा जयति सच्चिदानंदा जयति सच्चिदानंदा। જય બ્રહ્મદેવ. હે સચ્ચિદાનંદ, હે સૃષ્ટિપાલક, પાપી રાવણના અત્યાચારથી પીડિત થઈને આ પૃથ્વીના ઋષિ મુનિ દેવતા ગંધર્વ બધા આપના શરણમાં આવ્યા છે. એમની રક્ષા કરો ભગવાન. પૃથ્વી પર ધર્મ અને સત્યનો નાશ થઈ રહ્યો છે પ્રભુ. પાપની તાકાત વધી રહી છે. રાક્ષસનો રાજા રાવણ અહંકારના મધમાં ચૂર થઈને ત્રણેય લોકોને પોતાના પગની નીચે કચડી રહ્યો છે. દેવ દાનવ મનુષ્ય કોઈ એનો સામનો કરવાની હિંમત નથી કરતું, કારણ કે સ્વયં બ્રહ્માજી અને મહાદેવે એને વચન આપ્યું છે કે દેવ દાનવ નાગ કિન્નર ગંધર્વ કોઈના પણ હાથે એ મરી નહીં શકે. પ્રભુ, આપની સૃષ્ટિની સંભાળ રાખવી અમારું કર્તવ્ય છે, પણ જ્યારે ધર્મની જગ્યાએ અધર્મનું રાજ હોય તો અધર્મથી અનાચાર, અનાચારથી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી અત્યાચારની અગ્નિ ભડકી ઉઠે છે. જ્યારે અત્યાચાર આટલો વધી જાય ત્યારે જોશો કે પાપની જ્વાળામાં અમારું શરીર કેવી રીતે બળે છે. પ્રભુ, અમારી રક્ષા કરો. પૃથ્વી ત્રાહિમામ પોકારી રહી છે પ્રભુ.
જ્યારે એ ઘમંડી, અભિમાની અને અત્યાચારી રાવણ પોતાના પગ નીચે ધરતીને કચડીને ચાલે છે, રાક્ષસોના ડરથી ધ્રુજીને લોકો ચિત્કાર કરી રહ્યા છે. એ લોકો સૈનિકોને ત્રાસ આપી રહ્યા છે અને રાક્ષસો ઋષિ મુનિઓનું રક્ત પી રહ્યા છે. પ્રભુ, આજે અબળા નારીની લાજ અને મનુષ્યની માનવતાને બચાવવા વાળું કોઈ નથી. આજે એ સ્થિતિ આવી ગઈ છે કે જો કોઈ ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની કોશિશ કરે તો એ જીવિત નહીં રહી શકે. આજે દરેક પ્રાણીને પાપ અને અત્યાચારના માર્ગ પર ચાલવા માટે વિવશ કરવામાં આવે છે. જ્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે સત્યની રક્ષા માટે કોઈ મહાન શક્તિ અવતાર લે તે આવશ્યક બની જાય છે. સચ્ચિદાનંદ. દેવાધિદેવ પ્રણામ. હે સર્વેશ્વર, તમે જે કર્મના વિધાનો બનાવ્યા છે એમના અનુસાર જે પણ શ્રમ કરશે, મહેનત કરશે, તપસ્યા કરશે, એને શક્તિ જરૂરથી પ્રાપ્ત થશે. એ જ નિયમ વહન કરવાનું આપનું કર્તવ્ય છે. પ્રભુ, ધરતી પર જ્યારે કોઈ દુષ્ટ પ્રાણી માત્રને આપના ચરણોમાં નમવા વિવશ કરી દે ત્યારે એક સાચો મનુષ્ય તમારી સામે નમવાની ના પાડી દે છે. કારણ કે એને વિશ્વાસ છે કે ઉપર કોઈ શક્તિ છે જે એમની સાથે ન્યાય કરશે, એમની રક્ષા કરશે. જે દિવસે એ વિશ્વાસ ભાંગી જશે કે અંતમાં સચ્ચાઈની જ જીત થશે, એ દિવસે કોઈ ધર્મના પથ પર નહીં ચાલે. સમાજ વિખેરાઈ જશે. ધરતી, સૂર્ય, ચંદ્રમા પોતપોતાના માર્ગ બદલી નાખશે. સૃષ્ટિનું બધું જ કામકાજ અસ્ત વ્યસ્ત થઈ જશે. દેવગુરુ બૃહસ્પતિ સાચું કહે છે. પ્રભુ, આ જે સમય છે જ્યારે ઈશ્વરે અવતાર લેવાનું આવશ્યક છે. ત્રિપુરારી, પાપીના પાપમાં જ તેના નાશના બીજ છુપાયેલા છે, જેનાથી એ વિચારે છે કે એનાથી ઉપર કોઈ શક્તિ નથી. એનો નાશ પણ એના અહંકારમાં છુપાયેલો છે. અહંકાર કારણે જ એ વરદાન માંગતી વખતે એણે મનુષ્યને વાનરના હાથથી મરવાનું વરદાન નથી માંગતા, જે સામાન્ય મનુષ્યને કીડા મકોડાની જેમ તુચ્છ સમજે છે. એ સામાન્ય મનુષ્યના રૂપમાં હું અવતાર લઈને એનો અહંકાર નષ્ટ કરીશ. હું મારી કળાની સાથે અયોધ્યા નરેશ દશરથના ઘરે જન્મ લઈશ અને રાક્ષસોના અત્યાચારથી ધરતીની રક્ષા કરીશ. અને ધરતી પર જ્યાં પણ લોકો સત્ય અને ધર્મનો સાથ આપશે, એમને એક જ વિશ્વાસ થશે કે અંતમાં સત્યનો જ વિજય થશે અને આખી સૃષ્ટિમાં એક જ જયઘોષ થશે. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે. મહારાજ દશરથ, આજે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં પ્રવેશ કરવાના છે. આ બહુ જ શુભ મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તમાં તમારા કુળદેવતાને જે પણ પ્રાર્થના કરશો તે અવશ્ય સફળ થશે. ગુરુદેવ, આપના આશીર્વાદથી અપાર વૈભવ, સુખ, સમૃદ્ધિ, કીર્તિ બધું જ છે. પરંતુ એક જ ઉણપ છે જે મને વ્યાકુલ કરી રહી છે. જે સૂર્યવંશમાં મહારાજ ઇક્ષ્વાક, દિલીપ, ભાગીરથ, રઘુ, હરિશ્ચંદ્ર જેવા પરમ પ્રતાપી યશસ્વી રાજા થઈ ગયા, તો શું એ રઘુકુલ દશરથ સાથે જ સમાપ્ત થઈ જશે? શું મારા પછી પિતૃને તર્પણ આપવા વાળું કોઈ નહીં રહે? મહર્ષિ વશિષ્ઠ, કુળ દેવતા સૂર્ય ભગવાનને મારી એ જ પ્રાર્થના છે, એ જ વિનંતી છે. સૂર્યવંશનો સૂર્ય દશરથ સાથે આથમી ન જાય. આપ તો જાણો છો ગુરુદેવ કે જેને કોઈ માં કહેવા વાળું ન હોય તે સ્ત્રી પોતાને અપૂર્ણ સમજે છે. એક માનું હૃદય જ્યાં સુધી સૂનું રહેશે ગુરુદેવ, ત્યાં સુધી સંસારના સઘળા સુખ, વૈભવ આ મહેલના ખાલીપણને ક્યારેય નહીં ભરી શકે. આપ તો ત્રિકાળ જ્ઞાની છો ગુરુદેવ.
અમારા મનની વ્યથા તો તમે જાણો જ છો. મહારાણી કૌશલ્યા, દેવી કૈકેયી, દેવી સુમિત્રા, તમે લોકો નિરાશ ન થાઓ. સૂર્ય ભગવાન આપ સૌની મનોકામના જરૂર પૂર્ણ કરશે અને એ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે. તો પછી ગુરુદેવ, એ માટે વિલંબ કેમ? આપ યજ્ઞનું આયોજન કરો. પરંતુ દેવી, હું યજ્ઞ નહીં કરાવી શકું. તમે નહીં કરાવશો તો કોણ કરાવશે? અથર્વવેદના સંપૂર્ણ જ્ઞાતા શૃંગી મુનિ આ વાતના વિશેષજ્ઞ છે. યજ્ઞ એમના દ્વારા જ સંપન્ન થઈ શકશે. તો એમને અહીં બોલાવો ગુરુદેવ અને યજ્ઞનું અનુષ્ઠાન કરાવો. ના દેવી કૈકેયી, એ માટે તો સ્વયં મહારાજે જ ત્યાં જઈને પ્રાર્થના કરવી પડશે. ગુરુદેવ, હું આજે જ એમની પાસે જવા તૈયાર છું. હું હમણાં જ આર્ય સુમંતને બોલાવીને કહું છું કે સેનાપતિને આદેશ આપે કે મહારાજ સાથે જવા માટે રથ, હાથી, ઘોડા અને સૈન્ય તૈયાર કરવામાં આવે. મહારાજ આજે જ પ્રસ્થાન કરશે. ના દેવી કૈકેયી, ત્યાં જવા રથ, હાથી, ઘોડા, સેનાની જરૂર જ નથી. મહારાજ એ યોગી પાસે કંઈ માગવા માટે જઈ રહ્યા છે, પોતાના ઐશ્વર્ય અને પરાક્રમ બતાવવા માટે નહીં. દેવી, ભિક્ષા માત્ર જોડીમાં જ આપવામાં આવે છે. એક મહાત્મા પાસે તમે વૈભવ બતાવવા જશો તો સોના ચાંદીની ચમક દમક અને અહંકાર સાથે જ પાછા ફરશો. તમે સાચું કહો છો ગુરુદેવ. ઋષિ શૃંગ મુનિના દ્વાર પર આ રાજા દશરથના ભિક્ષુક દશરથ ખુલ્લા પગે જશે. આશીર્વાદ આપો. તમારી મનોકામના પૂર્ણ થાય. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.